જય માતાજી મિત્રો, હવે આ ચોથો મહિનો એપ્રિલ એટલે ચૂંટણીનો માહોલ છે. સ્વરાજની ચૂંટણી છે, નગરપાલિકાની ચૂંટણી છે. બધા ઉમેદવારો પોતાની તમતોડ મહેનત કરી રહ્યા છે અને ખોટું બોલી અને વોટ માગવાનું શરૂઆત કરી દીધી છે. આથી મોર આપણે જોતા આવ્યા છીએ કે આ લોકો એક વખત જ્યારે ચૂંટણી હોય ત્યારે વોટ માગવા આવે છે અને પછી 5 વર્ષ મંગલ જાદુગરની જેમ ગુમ થઈ જાય છે. તે આપણે ધ્યાનમાં રાખીને વોટ આપવો, ઉમેદવાર જોઈ અને સક્ષમ ઉમેદવાર હોય તેને આપણે વોટ આપી અને આપણે એને જીતાડીએ અને જેને તેને શાસન સોંપી ના દઈએ. કેમ કે 5 વર્ષની વાત છે, ચૂંટણીમાં જે તે માણસને આપણે લાવવાનો નથી. તેથી બહુ સક્ષમ રીતે સારા ઉમેદવારને આપણે ચૂંટણીમાં ચૂંટી અને આપણે કામ કરી શકીએ તેવા માણસને, અને અહીં એને ટાઈમ હોય 5 વર્ષ જ્યારે ઉમેદવારી પેલું હોય ત્યારે એ આવે છે વોટ માંગવા માટે, પછી 5 વર્ષ તો મંગલ જાદુગરના ગોળે ગુમ થઈ જાય છે. એને ખબર પડતી નથી કે આ લોકો તમને વોટ આપે છે અને પછી તમે કોઈ જોવા પણ આવતા નથી કે આ લોકોને શું તકલીફ છે. કોઈ કશું જ નહીં, બસ આપણું બસ તિજોરીઓ ભરવાની જ કામ કરવાનું. આ બધું બંધ કરી દેજો, નકો વોટ માગવાનું તમે તારે કોઈનો અધિકાર નથી. આ વાત સાંભળજો, તમને કહું ખુલ્લી આમ દાદાગીરી એટલે હા પૂરેપૂરી દાદાગીરી. કામ કરવાની ત્રેવડ હોય તો ટિકિટ માગવાની અને ઊભું રહેવાનું, નકો કોઈ જરૂરત નથી. તમારી જગ્યાએ બીજા ઘણાય માણસો હોય કામ કરવાવાળા, સેવા કરવાવાળા. સેવા કરવાની હોય તો જતા રહો આશ્રમમાં. ઘણી જગ્યાએ ઉમાં ખોટી વાતો કરીને ટિકિટ લેવાની ને પછી પોતાના ઘર ભરવાની વાતો, આવું નહીં ચલાવી લેવામાં આવે. એટલે તમે ધ્યાન રાખજો આ વખતે, અને જ્યાં વોટ માગવા જાઓ ત્યાં ધ્યાન રાખજો, નકો કૂટ મળશે. હવે માણસો કોઈ જેવા તેવા રહ્યા નથી આજકાલ. તમે આ બહુ ખાસ યાદ રાખજો. અને તમને ખબર ના પડે તો બીજાને સલાહ લેજો. પણ કામકાજ કોઈ બી હોય, નગરપાલિકામાં હોય, તાલુકા પંચાયત હોય કે જિલ્લાનું હોય, ગમે તેનું હોય, પબ્લિક તમારા ઉપર વિશ્વાસ આપી તમને 5 વર્ષ આપે છે. ચાલા શરમ આવી ખપે તમને. કામ કરવાની તાકાત ના હોય તો તમારે ચૂંટણીમાં ટિકિટ લેવી ના ખપે. તમને તો ખરેખર અમુકને તેમ થાય કે આ બસની ટિકિટ દેવાની જરૂર નથી. સાલા હા ખબર પડતી નથી બિલકુલ. એને આવી ગયા પાછા અહીંયા કને વોટ લેવા. અને બહુ ધ્યાન રાખીને કામ કરજો. પ્રજાની વચ્ચે જવું હોય તો સારા બનીને જવાનું. એક વખત આવી અને પછી 5 વર્ષ ના આવું એ ધંધો ના કરતા. તમારે કાંઈ નહીં તો 12 મહિનામાં એક બે વખત તો ટાઈમ મળે કે ના મળે. આ લોકો પાણીમાં પૂરે થાય રહ્યા કે પાણી મળતું નથી, કે કચરામાં તકલીફે, કે લાઇટની તકલીફે. આ તમારી નૈતિક ફરજ છે. પબ્લિકે તમને ચૂંટ્યા અને તમારે એટલી ખબર ના પડતી હોય તો તમારે બહિષ્કાર કરો. બસ આવતા નહીં બીજી વખત અહીંયા આવું. અને બહુ ધ્યાન રાખી અને કામ કરજો. જય માતાજી.